જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે બધા મસ્ત છો, મજામાં છો? તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસીમાં મિકેનિક તેમજ અન્ય કોઈ નવી ભરતી આવશે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, ઘણા મિત્રોના ફોન મેસેજ આવી રહ્યા છે કે સર 2026માં શું કોઈ નવી ભરતી આવશે જીએસઆરટીસીમાં મિકેનિક કે અન્ય કોઈ ભરતી? તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આમ તો મિત્રો, તમે જોઈ શકો છો કે હાલમાં જે જીએસઆરટીસી હેલ્પરની ઘણી એવી સારી જગ્યા માટેની ભરતી આવી હતી, જેની એક્ઝામ પણ લેવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં રિઝલ્ટ પણ આવી જશે, અઠવાડિયા 10 દિવસની અંદર. તો મેઇન ટોપિક વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો, કાલની જ જે છે ન્યૂઝ છે, ગુજરાત ન્યૂઝ જે નામની ચેનલ છે, એમાં પાટણ એસટી ડેપોમાં મિકેનિક સ્ટાફની ખાલી જગ્યા ભરવા મંત્રીને રજૂઆત. તો અહીં તમે જોઈ શકો છો, પાટણ એસટી ડેપોમાં મિકેનિક સ્ટાફની મંજૂર 54 જગ્યાઓમાંથી ફક્ત 25 જગ્યા ભરાઈ છે, જ્યારે 29 જગ્યા ખાલી છે. ખાલી જગ્યાઓના કારણે હાજર કર્મચારીઓ પર કામ ભારણ વધ્યું છે અને સમયસર ટેકનિકલ કામ પૂર્ણ કરી શકાતું નથી. આ સમસ્યાને ધ્યાનમાં લઈ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે નાયબ મુખ્યમંત્રી તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરી, જેથી ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે અને ડેપોમાં કાર્યક્ષમતા નિશ્ચિત થાય. તો અહીં તમે જોઈ શકો છો, જે લખાણ લખીને આપેલું છે, જે પાટણના તાલુકાના પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને. તો અહીં તમે જોઈ શકો છો. તો આવું જે છે, દરેક જે ડેપો છે અલગ અલગ જિલ્લા વાઇઝ અને જે ડિવિઝન, તો એમાં દરેકમાં આ ટાઈપની જે સમસ્યા છે, જેમાં જગ્યાઓ દરેકમાં ખાલી છે. તો સરકારશ્રીને પણ વિનંતી છે કે ટૂંક સમયમાં જે પણ જગ્યાઓ મર્જ કરી, મતલબ કે જે સંખ્યાઓ હોય અલગ અલગ ડેપો વાઇઝ, તો એ ટૂંક સમયમાં ભરે તો ઘણા વિદ્યાર્થીઓને મતલબ કે રોજગાર મળી શકે છે. તો અલગ અલગ જે 34 જિલ્લાઓ છે, તો 34 જિલ્લાઓમાં અંદાજિત ગણીએ તો 30 જગ્યા ગણીએ તો પણ 500-600 જગ્યાઓ જેવી ટૂંકમાં કહી શકીએ તો 500 અથવા તો 600 જેવી જગ્યાઓ તો મતલબ કે ખાલી છે જ એવું અનુમાન લગાવી શકીએ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો. તો અલગ અલગ જગ્યાએ, મતલબ કે આ ફક્ત પાટણની વાત છે, તો એવા દરેક જિલ્લાઓમાં આ જ કન્ડિશન છે. તો સરકારશ્રી જો આ વાતે ધ્યાનમાં લઈ અને ભરતી કરે તો ઘણો એવો ફાયદો થઈ શકે છે, ઘણાઓને રોજગાર મળી શકે છે. અને જે વાત કરીએ, અગાઉ પણ 2-3 મહિના પહેલાં પણ ન્યૂઝમાં આવેલું હતું કે મિકેનિકની ઘણી એવી જગ્યાઓ ખાલી છે, જે ટૂંક સમયમાં જીએસઆરટીસી આના માટે મતલબ કે એક્શન લેશે અથવા તો જગ્યાઓ ભરશે. તો આપણે પણ એવી આશા રાખીએ છીએ અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે પણ ટૂંક સમયમાં ભરતી કરશે એવી આશા છે. તો મિત્રો, જે પણ સમય મળે છે એનો સદુપયોગ કરી અને તમે પણ આની મતલબ કે તૈયારી ચાલુ કરી દેવી આવી શકે. અને જો તમે બીજી અન્ય તૈયારી કરતા હોય તો સાથે સાથે આ પણ તમારે તૈયારી થઈ શકે. જેમ કે હમણાં રેલવેમાં ભરતી ચાલુ છે, એનટીપીસીની ડી ગ્રુપની, પછી વાયરમેનની જે જીએસએસબીની જે વાયરમેનમાં, તો એની પણ તૈયારી ચાલુ રાખવી. અને અન્ય બીજી કોઈ પણ ઈસરોમાં છે કે અલગ બીજી કોઈ ભરતીની તૈયારી કરતા હોય તો એ ભરતીની તૈયારી ચાલુ રાખવી, એને પહેલું પ્રાધાન્ય આપવું, પછી આની તૈયારી. પરંતુ જે પણ હાલમાં જે તમે તૈયારી કરી રહ્યા છો એ તૈયારી ચાલુ જ રાખવાની. થોડી થોડી ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે થોડી થોડી મહેનત પણ તમને ઘણો એવો ફાયદો અપાવશે. તો આ વિડીયોમાં બસ એટલું જ કહીશું કે આપણે આશા રાખીએ કે 2026માં, કેમ કે 27માં ચૂંટણી છે, તો એના અનુલક્ષીને પણ ભરતી આવી શકે એવું અનુમાન છે અને ભરતી પણ આવશે. જગ્યાઓ જ્યાં મહેકમ છે એ પ્રમાણે જગ્યા નથી ભરાણી, તો એ પ્રમાણે આપણે પણ અંદાજ લગાવી શકીએ કે થોડી જગ્યાઓ મતલબ કે ભરતી આવી શકશે અથવા તો સરકારશ્રી ભરતી જાહેર પણ કરી શકે છે જીએસઆરટીસી. તો મિત્રો, જો આજે છે આપણે અનુમાન લગાવેલું છે મિત્રો, એ પ્રમાણે ટાઈમ મળે તો એ પ્રમાણે તૈયારી પણ ચાલુ રાખવી. અન્ય બીજી કોઈ ભરતી આવે તો એનું પણ તૈયારી ચાલુ રાખશો અને ભવિષ્યમાં કોઈ પણ ભરતી નવી આવશે તો એની માહિતી પણ તમને આપતા રહીશું, સચોટ માર્ગદર્શન પણ આપતા રહીશું. તો એ પ્રમાણે મિત્રો તમે
વિડીયોને લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને જો મિત્રો સબસ્ક્રાઈબ કરશો તો કોઈ પણ નોટિફિકેશન આવશે તો એ સૌથી પહેલાં તમને મળશે અને તમે કોઈ પણ નવી ભરતી વિશે માહિતગાર થશો. આપણો એક જ ગોલ છે કે ગુજરાતના જે છેવાડાના ગરીબમાં ગરીબ વિદ્યાર્થીને સચોટ માર્ગદર્શન મળે તેમજ ફ્રીમાં શિક્ષણ મળે, એ જ આપણો ગોલ છે. આપણે મતલબ કે કોઈ ટાર્ગેટ નથી રાખવો કે પૈસા કમાવા છે. આપણો ગોલ ફક્ત ને ફક્ત છેવાડાના ગરીબ વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળે સ્પર્ધાત્મક પરીક્ષા વિશે અને ફ્રીમાં એજ્યુકેશન મળે, એ જ આપણો પર્પઝ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.